રાજસ્થાન રાજ્યની કુખ્યાત મેઘવાલ ગેંગના ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ અન્ય રાજ્યોના ગુનાઓ આચરે સુરત શહેરમાં આશરો લઈ છુપાઈને રહેતા ગુનેગારોને શોધી કાઢવા આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કેટલીક કામગીરી કરવામાં આવેલ છે, જેમાં એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. આ દરમિયાન એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા એસએ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી આરોપી શ્રવણ ઉર્ફે લક્ષ્મણ સફેદારામ મેઘવાલ રહેઠાણ ફ્લેટ નંબર 308 હરિઓમ એપાર્ટમેન્ટ પટેલનગર ગૌશાળા સર્કલ પાસે વરાછા સુરત મૂળ રહેઠાણ પહાડપુરા જિલ્લો જાલોર રાજસ્થાન વાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. મજકૂર ઇસમને પકડીને આગળની કાર્યવાહી સારોડ રાજસ્થાન પોલીસને સોંપવામાં તજવીજ કરેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.